हेलो 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 बोरसद गामना आंगणे अहींया शानदान में बीजी बार बहेड़ाव क्षत्रिय भातीजी आख्यान मंडल अहींया पधारेला भाईओ बहनों वडीलो खूब खूब अभिनंदन पाठवीए छीए अने आख्याननी शरूआत करवा जई रह्या त्यारे महाकाली मातानी पहेली भवाई त्यारबाद दादानुं आख्यान शरू करवामां आवशे। सोने की छड़ी रुपए की मसाल, सोने की छड़ी रुपए की मसाल, दरिया का जामा मोती की माला। कौन कई पावागढ़ना राजा पता ही पता रहे गड़ी खम्मा। हेलो 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 राजा बोले राजा ना है बोलाया पर धन आवो रे राजा ना है बोलाया पर धन आविया रे अरे प्रधान जी अपना राजनगर ની અંદર શું ચાલે છે? अरे महाराज જેમાં ચોપાનેર ની પાવાગઢ બાપ તઈ ચૌહાણનું જો રાજ ચાલતું હોય તો આ મહારાજ આપણા નામનો જય જયકાર વર્તાય છે મહારાજ આનંદ વર્તાય છે। બરોબર છે પ્રધાનજી। કુમાર શાળા ને કન્યા શાળા ની અંદર સારું શિક્ષણ અપાય છે। બરોબર છે પ્રધાનજી। ગાયોને ઓ લીલો ઘાસચારો મળે છે મહારાજ। બરોબર છે પ્રધાનજી। अरे प्रधान जी હું રાત્રે ભર નિદ્રાની અંદર સૂઈ રહ્યો હતો અને મેં મધુર કંઠે અવાજ સાંભળ્યો। અવાજ ચાલો તો પ્રધાનજી। અરે મહારાજ તમે ઢોલિયાની અંદર સૂઈ રહ્યા હતા અને કોઈ બહેનો દીકરીઓ ગાય એવો અવાજ તમને સંભળાયો છે બરાબર ને? હા પ્રધાનજી। અરે મહારાજ આસો માસને નવરાત્રા ચાલે છે મહારાજ। બહેનો દીકરીઓ ગડુડિયા ગરબા લઈ
અને માનું આરાધન કરે છે એનો અવાજ તમને સંભળાયો હશે। અરે પ્રધાનજી હું કેટલો અભાગનો છું કે મહાકાળી માતાનો પરમ ભક્ત હોવા છતાં માતા બહેનો ગલીએ ગલીએ ને ચોટે ચોટે ગરબા ગાય છે। માટે તમે ગિરાજ ચોક ની અંદર સાવ સોનાની માળવડી ગળાવો અને માતા બહેનોને આમંત્રિત કરો કે ગિરાજ ચોક ની અંદર ગરબા ગાવા માટે આવે। અરે મહારાજ આનંદ આનંદની વાત કહી દીધી મહારાજ। દરેક બહેનોને આમંત્રણ આપવા માટે જઉં છું તો પૂજાનો સમય થઈ ગયો છે મહારાજ। તો ચાલો પ્રધાનજી, તો ચાલો। હલો 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 હે માતું પાવામાં પ્રગટાણી ભવાની અરે દિવાંકા જય અંબે જય અંબે બહેનો, જય અંબે। અરે દિવાંગ કાકા એવા તે કેવા કામ પડ્યા તે અમારા વિરાન ચોક ની અંદર તમે આવ્યા? અરે બહેનો ખુશીના સમાચાર આપવા માટે આવ્યો છું। અરે દિવાંગ કાકા એવા તે કેવા ખુશીના દિવસ છે તે અમને આમંત્રણ આપવા આવ્યા છો? અરે બહેનો પાવાગઢના પતઈ રાજાએ સાવ સોનાની માનવડી બનાવી છે અને ગિરાન ચોક ની અંદર આપણે પધરાવાની છે પહેલા નોરતે। દરેક બહેનોને હું ગરબા ગાવાનું આમંત્રણ આપવા માટે આવ્યો છું એમના કહ્યા મુજબ। અરે દિવાંગ કાકા આ તો ખુશીની વાત છે। અમે ગરબે રમવા આવીએ, સરસ મજાનો ગરબો જામ્યો હોય બરાબર, અને ગરબાની અંદર લાઈન બરાબર જામી હોય અને અમારા છોકરા રડે ને તો અમારી લાઈન પણ તૂટી જાય છે। બરાબર છે બેન।
સરસ મજાનો ગરબો જામ્યો હોય જે સામે ઊભા છે ને આખ્યાન જોવાની ખૂબ મજા આવશે. આપા પાથરાણા પોથર્યા છે, આ બાજુ આવતા રહો. હા, આખ્યાન જોવાની બહુ આનંદ, ખૂબ ખૂબ મજા આવશે. તો બેનો, સરસ મજાનો ગરબો જામ્યો હોય, ગરબાની લાઈન મોટી હોય, તમારો બાબો બેબી રડે, ગરબાની લાઈન તૂટી જાય, એટલા માટે પાપતય મહારાજે 1000 ઘોડિયાની વ્યવસ્થા કરાવી છે. અને આમ ધંધુકા કોરાઈ એક ડોસ્યો 1000 મંગાઈ હિચકો નાખવા માટે. અને સારામાં સારો ગરબો ગાશે નવરાત્રીની અંદર 9 દિવસ. એક જોડ કપડા સોનાની અંગૂઠી આપવામાં આવશે. તો દરેક બહેનો સમયસર ગિરાન ચોક ની અંદર રાત્રે ગરબા જોવા માટે આવી જજો, ગાવા માટે. તો જય અંબે. હલ 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 હરે હજી સુધી પ્રધાનજી આમંત્રણ આપવા ગયા છે તો આયા કેમ નથી? અરે બાપુ, અરે આવો પ્રધાનજી, બરોબર આમંત્રણ આપીને આવ્યા છો ને? અરે મહારાજ, આપણા કહેવા પ્રમાણે ગલીએ ગલીએ ને ચૌટે ચૌટે દરેક બહેનોને આમંત્રણ આપીને આવ્યો છું મહારાજ. બરોબર છે પ્રધાનજી. હવે આપણે ગરબાની મહેફિલમાં જવું હોય તો થોડો મધુરપાન કરવો જોઈએ, માટે તમે મધુરપાનની વ્યવસ્થા કરો. મહારાજ, મલબારી પાન, કપૂરી પાન, દેશી તમાકુનું પાન, આ મધુપાનમાં ખબર પડતી નહીં બાપુ. અરે પ્રધાનજી, તમે નગરની અંદર જશો, કોઈને પૂછજો કે કલાલનું ઘર ક્યાં છે. બાપુ, કલાલ તો દારૂ છે. તો બસ પ્રધાનજી, હેડ લાવવાનો આપણે. અમે વાણિયાના દીકરા બાપુ નોકરી કરવાની બરોબર, પણ અમારી પેઢીનું સત્યા ના વળી જાય તો દારૂ નડકીએ. અરે પ્રધાનજી, તમારે જવું છે કે પછી રજા પર જવું છે? મારું હાડું નોકરી કરવાની એટલે કામ કરવું પડે. તો બાપુ આ છે ને મારું હાડું એટલે દારૂ વાળાનું કહેવાય નહીં બાપુ, દારૂ લાવવાનું. અને એમાં રાઠોડ ચોકડી પર કોઈ દારૂ ઓળખતા જ નહીં. બધા પાથીજી ના ભગત છે, કોઈ રામદેવજી ના ભગત છે. દારૂ બાપુ આપણે બે અહીં વાત લાયા. અને રાઠોડ ચોકડી પર કોઈ દારૂ વાળું છે જ નહીં, બધા ભગતો. દારૂ બાપુ આપણે વાત લાયા, અહીં દારૂ કોઈ સમજે નહીં. તો બાપુ દારૂ ખરાબ ચીજ છે બાપુ. અરે પ્રધાનજી, હા, કલાલને બોલાવો અહીં. હા બરોબર, પૈસા હોય બાપુ ગમે તો આવી જાય, બરોબર ને બાપુ? નાને મોડે મોટી વાત થાય બાપુ, આપણે શોભા દે નહીં મહારાજ. છે ને પીધો દારૂ એના જીવનમાં અંધારું બની જાય મહારાજ. નોકરી કરું છું એટલા માટે તમારો હુકમનું પાલન કરવાનું મારી ફરજ છે. તો હાલ ને હાલ કલાલ ને આપણા દરબારની અંદર બોલો. એ આજ પરધોન એ બોલાવે કલાલે આવજો રે. આજ પરધોન એ બોલાવે કલાલે આવજો રે. એ આવજો રાજ રે દરબાર. પરધોન એ બોલાવે કલાલે આવજો રે. આવો. આજે પરદન બોલાવે કલાલ આવ્યા રે. આયા રાજો રે દરબાર. પરદન બોલાવે કલાલ આવ્યા રે. બોલો બોલો પ્રધાનજી, એ બોલાનું કોઈ કારણ મને? ખરું રાઠોડ ચોકડી પર પ્રદર્શન કરીને આવ્યો. દેશી દારૂ. કલાલ બોલો. બહુ ખોટો અડકી ગયો હો. આ તો ફટાકડી વાળો દારૂ. આહા. લાખમાં શેઠ. એ તારો વિષય. કલાલ બોલો. સારામાં સારો બાપુને એક મોટો દારૂ આપી દે. બાપુને પૂછ્યા પેલા
બે જાતના દારૂ લાયા છું એ વિષય અમારો નહીં, અમે દારૂ તમે પૂછ્યા હો બાપુ લાલ પીશો કે ધોરું પીશો મારો હારો કલાલ છે ને બે જાતના દારૂ લાયો. અરે પ્રધાનજી સારામાં સારો મધુર પાન આવો. કુકડીના કહી દીધું નહીં, સારામાં સારો દારૂ આપી દે. લાલ હા મનસુખ જોડે જ છે, આવતો મનસુખ આ બાજુ. તોડ મનસુખ મારા આહા. અને આ શું થાય, આ તારે શું થાય? આહા. તમને ખબર જ નહીં તાર પપ્પા બત્રી ના કાઢે છે. આહા. ખરો મનસુખ બાપુ. હા પ્રધાનજી. અરે પ્રધાનજી આ બરોબર નથી. મારો હારો કલાલ. હા એ તો મને ખબર જ હતી કે બાપુ કોઈ તો લાલ ના ચડે. બધું ધોરું વાલ્યો નહીં પછી બાપુ નીકળી જાય ઢુસ. આહા. અને ઓ માય કલાલ આ બાજુ એ બે બાપ દીકરો ખરા આવી ગયા હોય એ ઘરમાં. તો દોડો સાડો દાડો ને મનસુખ ને હોત ધંધો શીખવાડ્યો કલાલ. બસ મનસુખ ને હોત ધંધો શીખવાડી દીધો. હા કેટલા આ મનસુખ એકલો ગયા બીજા છોકરો મારો ધંધા જ ચડે. I love Africa. એ આ Very, very so sorry. વિગો વેચો બાપાનો વિગો વેચો આઈફોન લાયા નવી નવી ગાડીઓ લાયા વિગો વેચો બાપાનો વિગો વેચો આઈફોન લાયા નવી નવી ગાડીઓ લાયા ઘરની દિવાલો અમે તોડી નાખી છે નવો મકાન અમે બનાવી દીધો છે બાપાનો વિગો અમે વેચી દીધો છે વિગો વેચો બાપાનો વિગો વેચો આઈફોન લાયા નવી નવી ગાડીઓ લાયા લાયો નવું કલાલ હા મનસુખ કઈ ગયો? આ મનસુખ પાલો છે ને જરી. કલાલ બોલો આ ટીમ કોની? એ બધી મારી. આહા. બાપ એક આહા. પોતાની માં જુદી જુદી. આહા. ટીમ બનાવી. હાથ તો છે હજુ રહ્યો. એડવાન્સ હાથ 11 પૂરો કરીશ. વાંધો નહીં, મોદી સરકાર આપે ઘઉં ચોખા, વાંધો નહીં. કલાલ બોલો હા આ કારીનો આ લાલીનો નામ હારો ફટફટ યાદ આવે. આ ચોકડી વાળીનો. બોંધણી ચોકડી. હા હા, ઈ ઓન માં તો કહેવાય જેવી જ નહીં. ખતરનાક. હાય કોણ? આ બેન્ટો જવા તઈ ગયેલો ને તઈથી સેટ થયેલું. મહારાષ્ટ્રમાં. અને આ મનસુખા પછી તો કલાલ બોલો કશો વાંધો નહીં, મને તો કોઈ વાંધો નહીં, પણ બાપુને સારામાં સારો છે ને દાડુ આપી દે. લાઈ દે. હાલ મારા મનસુખ આહા, મનસુખ. પી ગયો મનસુખ. ત્યાં નહીં, આટો આપ્યો તો જ ને. હા ના ખરું મનસુખ. ટ્રેનિંગ ખરી આપી આ મનસુખ ને. બાપુ ના આલો ફટાકડી વાળો પછી ખબર પડે. હા બાપુ પીવું. આ બરોબર છે પ્રધાનજી. મારા હારો બરોબર હો કલાલ, તારું કેવું વાત સાચી. આ તો કલાનો દેશી ફટાકડી વાળો દારૂ.
બરાબર 1 કલાકમાં સેટ થઈ જાય. તો બાપુ હા પ્રધાનજી ગરબા જોવા જવાના છે. અરે પ્રધાનજી મેં પીધો તો થોડો તમે પણ પીવો ના પીવાય બાપુ, દારૂ પીવાય નહીં. અમે દારૂ પીએ ને અમારી પેઢીનું સત્ય ના આવડી જાય બાપા. દારૂ ના પીવાય. તો પછી ઘેર જાઓ. કલાલ અહીં નોકરીથી છૂટો તો તાર જોડે જગ્યા છે? બત્રી ના કાઢે છે. બત્રી બંધ કર. ચિંટુ કે રાજા હોય એની જોડે ખતરનાક માર ખવડાવે. એ લાઈન માં ઊભો. મારવાનું બાપુ, દારૂ પીવો પડશે. નોકરી હા ના કામ કરાવે એનું નામ કરવું પડે, એનું નામ નોકરી. તો બાપુ મારું હળું લાઈન કલાક એમણે ની કે સર સોન મોનો ખાલી ખાલી પીવાનું હો. ના હાચુક ના હા બાપુ દારૂ પીધો. અરે પ્રધાનજી દારૂ કેવો લાગ્યો? બાપુ પીધા વગર જોમફર માં ખબર પડવાનો દારૂ છે. બાપુ દારૂ છે ને ગળ્યો લાગ્યો. અરે પ્રધાનજી દારૂ કદી ઘરે લાગે નહીં. મારું હળું કલાલ બોલો. દારૂ કેવો લાગે? મહારાજ ને કહી દો તીખો અને કડવો લાગે. બાપુ દારૂ છે ને પીએ ને જે સામે ઉભા છો આ પાથરાણા પોથરે આવો ને આ બાજુ બહુ જગ્યા છે, આવતા રહો. આખ્યાનની અંદર ખૂબ મજા આવશે. હા જોવા માટે આવ્યા છો તો બેસી જાઓ. તો બાપુ મારો હારો દારૂ પીએ ને શેડા પડી જાય બાપુ. તો પછી મને ચડ્યો તો તમને કેમ ના ચડ્યો? દારૂ હારું બાપુ છે ને દારૂ અલગ અલગ પ્રકારના ચડે બાપુ. હા દારૂ અલગ અલગ પ્રકારના દારૂ ચડે બાપુ. અહીંયા આગળ કદાચ ચોકડી પર પીધો હોય ને બાપુ દારૂ તો બસ સ્ટેન્ડ ચડે બાપુ. દારૂ એવા હોય. અહીં ચોકડી પર દારૂ મેં પીધો હોય ને બાપુ તો બસ સ્ટેન્ડ નહીં ચડે. અને બસ સ્ટેન્ડ થી દારૂ પીધો હોય બાપુ તો ચોકડી આવતો આવતો હોરી કોલોની આવતા સોસાયટી આવતો હોરી વધારે ચડે બાપુ. દારૂ બહુ અલગ અલગ પ્રકારના દારૂ ચડે બાપુ. તો પછી તમને કેમ ના ચડ્યો? મારું હારું એ વાતે હાચી. દારૂ છે ને ખાલી ખાલી બહુ ચડાવાય બાપુ. હા દારૂ ચડાવાય વાંધો નહીં, ના પીએ તો દારૂ ચડી જ જાય. તો બાપુ આજે છે ને પાવાગઢના પટાઈ હું અને તમે મારા પડધો દારૂ ચડી જો બાપુ. હા તો થોડું મહેફિલ થાય એવું કઈ સંભળાવો. બાપુ એવું ખરું? હે મધરાતે મધરો એ પીધો રે હોરા. હતું હતું અને કઈ ગયા અમારા રાજુલાલ એ પછી ફોન મારા રાજુલાલ ને કીધો રે હોરા. એ મારો બિયર નો મૂડા બગાડ્યો રે એ મારો વિસ્કી નો મૂડા બગાડ્યો રે બોલો. અને ફૂલ થઈ જાય ને ફૂલ દારૂ પીને ફૂલ થઈ જાય. હા જયેશભાઈ વાઘેલા અને આવો જાનકી પાન સેન્ટર એવો ગલ્લો હોય અને ગલ્લા ઉપર જાય ગાડી ઉભી રાખે અને પછી વિચાર ભાઈ એ હોડાની બાટલી તોડી રે હોરા. રાજુલાલ
એ વિસ્કી ના રમમાં રેડી રે ઓરા ફૂલરે નસામાં લથડ્યો એ લથડ્યો અને બાબુ આપણે ગરબા જોવાનો સમય થઈ ગયો છે તો ચાલો ચાલો વીગો વેચો બાપાનો વીગો વેચો આઈફોન લાયા નવી નવી ગાડીઓ લાયા વીગો વેચો બાપાનો વીગો વેચો આઈફોન લાયા નવી નવી ગાડીઓ લાયા ઘરની દિવાલો અમે તોડી નાખી છે નવો મકાન અમે બનાવી દીધો છે બાપાનો વીઘો અમે વેચી દીધો છે બાપાનો વીઘો અમે વેચી દીધો છે અરે બેન જય અંબે. જય અંબે મારી બેન. અરે બેન ક્યાંથી આવો છો, શું નામ છે? હું સામેના ડુંગરેથી આવું છું. રાજપુરોહિત ગોળની દીકરી ભૂલકુંવર નામ છે મારું. અરે બેન 9 દિવસથી અમે ગરબે રમીએ છીએ તો અમારો કંઠ સુકાઈ ગયો છે, તો એક આદો ગરબો ગાવ તો અમે ગરબે રમીએ. જરૂર. હે સોના ઉજળાનો રતા અને રડિયાળી રાત હે પણ મારી ચોપાનેરના ચોકમાં રમે મારી મહાકાળીમાં, રમે મારી મહાકાળીમાં. હે ચોપા નેરના ચવટાતા હે ચતુ હે રાયના રેલો
છોડી દો. અરે જા સસુંદરી. અરે કોણ છો સુંદરી? અને ક્યાંથી આવો છો અને શું છે તમારા નામ? અરે મહારાજ હું સામેના ડુંગરેથી આવું છું. રાજપુર ગોની દીકરી ફૂલકુંવર નામ છે મારું. ઓહ ફૂલ કુંવર, અરે તમે ચાલો છો ત્યારે કંકુના પગલા પડે છે. અરે જ્યારે બોલો છો ત્યારે મુખમાંથી જરી વરસાય છે. અરે જેમ ફૂલની પાછળ ભમરો ગાળો બનીને ફરે છે તેમ આજે આ પાવપતઈ તમારી પાછળ ગાળા બન્યા છે. અરે મહારાજ પ્રજાના છો બાપ, ઉપકાર ભૂલી જાવ છો. આધાર આખા દેશનો ભાન કેમ ભૂલી જાવ છો? બસ આજે તો આ પાવપતે પ્રેમની ભિક્ષા માંગે છે. અરે માગી લો મહારાજ. આજે મહાકાળી માતા મને પ્રસન્ન છે. ચાંદો સુરત તપે ત્યાં સુધી પાવાગઢનું રાજ આપું. માગી લો મહારાજ. તો લાવો. હે માગો રાજા, હે માગો રાજા, વેણતણા રે વતન વતનાલું, હે વેણતી રે લો. હે માગો રાજા, ઉનિયલ તોરણા રાજ પાવાગઢ, હે બેસના રે લો. હે માગો રાજા, ગેલુડી ગુજરાત કોણું લખ, હે મારો રેલો. હે માગો રાજા, ઘોડાની દોડવાય હાથી આલું, હે ઝૂલતા રેલો. હે માગો રાજા, પોતાને પરિવાર પરણ્યા મોલે ઝુલાવતું રેલો. હે માગો રાજા, વેણતણા રે વતન વતનાલું, હે વેણતી રેલો. બતે રાજા તને આ આટલું સમજાવતા છતાં માન્યું નહીં. એટલા માટે હું તને શ્રાપ આપું છું. અને ફટાફટ सोने की छड़ी रुपए की मसाल ભાવાના રે પદે ચાવો તારો તપે જશે રેલો. હે આજથી ચટને જોમાં પાવો તારો તપે જશે
આવેશમાં આવી ભાન ભૂલી બેઠા ને મારો પાલો પકડી લીધો. જાઓ મોહમ્મદ સુલતાને જઈને કહેજો પાવાગઢ ઉપર ચઢાઈ કરે, એમની જીત થશે ને ફતેહ રાજાની હા લો ખોડું ને તલવાર. હેલો हेलो सोने की छड़ी रुपए की मसाल, सोने की छड़ी रुपए की मसाल, दरिया का जामा मोतिन की माड़ा, कौन के मोहम्मद सुल्तान पधारत है। बंदा तू बोलो बिस्मिल्लाह, बंदा तू बोलो बिस्मिल्लाह, और करेगा नाम अपना, रखेगा रमजान का रोजा, खाएगा इसका रोजा। बंदा तू बोल बिस्मिल्लाह, और करेगा नाम अपना, रखेगा रमजान का रोजा, खाएगा इसका रोजा। आओ सज्जन साहब क्या समझे આપણે છઠ્ઠા વખત પાવાગઢ પર ચડાઈ કરી અને હારી ગયા છે. આ વખતે નવરાત્રીના દિવસો ચાલી રહ્યા હતા. બેન દીકરીનું ગરબો ગાઈ રહી હતી ત્યારે દારૂના નશામાં પાવા પતલ ભાન ભૂલી ગયા અને મહાકાળીનો પાળો પકડ્યો, જેથી મહાકાળી ક્રોધિત થયા છે અને કહ્યું છે કે જાઓ સદન ચાપલી, આ વખતે મોહમ્મદ સુલતાનની જીત થશે અને પાવા પતલની હાર થશે, માટે ચાલો પાવાગઢ. ચાલો. પાવાના પતંગ હોય આ વાવ સસુંદરા, પાવાગઢનો સસુંદર છે ભાઈ. એક પાવાના પતંગ નવરાત્રીના દિવસો ચાલી રહ્યા હતા. બેન દીકરીઓ ગરબે ગાઈ રહી હતી ત્યારે તમે દારૂના નશામાં ના બોલવાનું બોલી ગયા અને મહાકાળીનો પાળો પકડ્યો, જેથી મહાકાળી માતાજી ક્રોધિત થયા છે કે જાઓ સદન ચાપી, મોહમ્મદ સુલતાન છઠ્ઠા વખત હારી ગયો છે, આ વખતે તેની જીત થશે, માટે હોશિયાર હોશિયાર. અરે આવા મોહમ્મદ સુલતાન, हाँ बताई, अरे छो વાર હરાવે ને 7 દિવસ પાછો હશે. हाँ हाँ बताई, तूने युद्ध में मुझे 6 बार हराया पर इस बार जीत मेरी होगी, क्योंकि एक हिंदू की देवी एक मुसलमान को प्रसन्न होके बोली कि जाओ सुल्तान तुम पावागढ़ जाके युद्ध कर दो, इस बार जीत तुम्हारी होगी, ऐसा वरदान दे के गई। અરે આ પાવાગઢની ધરતી પર ક્ષત્રિય મરી પડ્યા નથી કે તારા જેવા મોગલ ઉપર મહાકાળી માતા પસંદ થાય. आप बताएं, माँ काली हर एक को पसंद होती है, चाहे हिंदू हो या मुसलमान, जैसी जानी भक्ति। અરે તલવાર મારી ચકમકી રુધિર તારું ચાખવા, તલવાર મારી ચકમકી રુધિર તારું ચાખવા. અરે જેથી હોય તો પાછો ચાલે જાય, પહેલા તારા બાપનું નામ રાખવા. सिक्का पड़े मुझ राम का, सिक्का पड़े मुझ राम का, रणकेरा मैदान में डंडा फड़केगा मोहम्मद सुल्तान का। અરે કુદરત સે ગના ખાબોચિયા, અરે કુદરત સે ગના ખાબોચિયા, આ સમુદ્ર તો કૂદી જો. અરે જીત્યો છે ગના રાજા, આ પાવા પતંગે જીતી જો. तो अच्छा इतनी ऊंची उड़ान भर ले, वो बाघ जैसी ऊंची उड़ान नहीं भर सकता। ठीक उसी तरह बताई, तू चाहे कितनी उथल पाथल कर ले, इस मोहम्मद सुल्तान से टक्कर नहीं ले सकता। હોશિયાર. अच्छा।
હેલો એકવાર માના નામની છે બોલો અહીંયા આગળ માતાજીની ભવાઈ થઈ અને હવે દાદાનું આખ્યાન આપણે શરૂ કરીશું પણ એકવાર મહાકાળી માનું નામ દઈ અને ઠેઠ અવાજ આપણે અહીંયા રાઠોડ ચોકડી પર બેઠા છીએ ઠેઠ મહાકાળી માતાના પાવાગઢ સુધી આપણો અવાજ પહોંચવો જોઈએ. બોલો છત્રીવીર બોલો મહાકાળી માતનો જય બોલો ખોડિયાર માતનો જય બોલો જોગણી માતનો જય અને આજનું આખ્યાન જે અહીં રાખવામાં આવ્યું છે એ પણ દાદા ભાવથી ઘણા ભાવથી એ આખ્યાન ફાગવેલમાં જમા કરાવે એમના ચોપડામાં જમા થાય વિપુલ કુમાર રમેશભાઈ ચૌહાણ અને એમના દીકરા વંશ જે દાદાનું આખ્યાન રાખ્યું હતું અને જમા થઈ જાય એ ભાવના સાથે એ ભાવ સાથે બોલો એકવાર દાદાના નામની છે બોલો બોલો છત્રીવીર ભાથીજી મહારાજનો જય 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 અને જે માનો ગરબો તમારા શહેર ગણો કામ ગણો રાઠોડ ચોકડી ઉપર જોગમાયાનો ગરબો આવ્યો છે 10 રૂપિયા 20 રૂપિયા અમારા આખ્યાનના ભાઈઓ તમારી જોડે આવશે જો હોય તો માના નામ ઉપર આપજો અને તમામે તમામ પૈસા અમે એક ધર્મજાના કોમની અંદર વાપરીએ છીએ ગઈ સાલ 2 દીકરીઓ અમે પરણાવી